જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બાળકો, આપણે હવે ચાલુ કરી દઈએ. મોસ્ટ આઈએમપી આજનો પ્રશ્ન છે ફુંડલીજ અધિશોષણ. મોસ્ટ આઈએમપી આજનો પ્રશ્ન છે ફુંડલીજ અધિશોષણ. પણ એ પહેલા મારે ઘણી બધી વાતો તમને સમજાવવી છે. ઘણી બધી વાતો મારે તમને કેવી છે. ઓકે, તો એ જોઈએ. ઘણી બધી વાતો મારે શું કેવી છે, શું સમજાવવી છે. તો જોઈએ, શરૂ કરીએ. હું શું કહેવા માંગુ છું એ. તો અધિશોષણ. ઓકે, હું તમે વાત જાણીએ છીએ. બે બીકર લીધા મેં. ઓકે, આ બે બીકર ઉપર અંદર મેં પેલા ચારકોલ મૂકી દીધો. એમાં અંદર NH3 વાયુ છે. શું કીધું મેં? ચારકોલ અને NH3 વાયુ. ઓકે, હવે અહીંયા અધિશોષણની ઘટના થાય, અહીંયા અધિશોષણની ઘટના થાય. આ હું તમે જાણીએ છીએ કે બે જગ્યાએ અધિશોષણની ઘટના થશે. બે જગ્યાએ અધિશોષણની ઘટના જોવા મળશે. હવે વિચારવાની વાત શું છે? એ તમને કહો કે આપણે અહીંથી શું વિચારવાનું છે. ઓકે, જો અહીંયા હું ઝગમગ દીવડો મૂકું છું.
હાલો, તાપમાન વધાર્યું. એ તાપમાન વધાર્યું તો શું થશે? તાપમાન વધાર્યું તો શું થશે? એ અધિશોષણમાં વધારો કે બી અધિશોષણમાં ઘટાડો? ચાલો કોમેન્ટ ઓન કરું છું, જવાબ તમારે આપવાનો છે. કોમેન્ટ ઓન કરું છું, જવાબ તમારે આપવાનો છે. શું કર્યું મેં? અધિશોષણની ઘટના થતી હતી, તાપમાનમાં વધારો કર્યો તો શું થશે? અધિશોષણમાં વધારો થશે કે અધિશોષણમાં ઘટાડો થશે? થશે શું? અધિશોષણમાં વધારો કે અધિશોષણમાં ઘટાડો? કોમેન્ટ ચાલુ છે, જવાબ તમારે આપવાનો છે. યસ, ખૂબ આનંદ થયો. લ્યો, તમારો જવાબ સાચો છે. શું થશે? અધિશોષણમાં ઘટાડો. શું કામ? એ યાદ કરો, આપણે પંક્તિ આવતી, કવિતા આવતી. વડલો વનરાયુનો સળગે, ઉડો પંખી પાંખું વાળા. વડલો કહે છે વનરાયુ સળગે, ઉડો પંખી પાંખું વાળા. એ હવે વડલો આખો હરગી રહ્યો છે. પંખીડાઓ હવે અહીંયા બેસો તો બરી જાહો, મરી જાહો. તમારી પાંખો છે, અમે તો ઉડી નથી શકતા, તમારી તે પાંખો છે, ઉડી જાઓ. વડલો કે છે વનરાયુ સળગે, ઉડો પંખી પાંખું વાળા. તો એમ આ ચારકોલ કહે છે, જુઓ, ચારકોલ કહે છે વાયુને કે ઉડો વાયુ પાંખું વાળા. ચારકોલ કહે છે વાયુને, ઉડો વાયુ પાંખું વાળા. તો તાપમાન વધારો થવાથી શું થશે? આ વાયુ ઉડશે. તો અધિશોષણની માત્રા એટલે x/m માં ઘટાડો થાય. વા પંખીડા ઉડ્યા નહોતા હોય, એ તો બરી ગયા હતા ભેગા ભેગા, પણ આ તો વાયુ છે અને એ પાછો એમોનિયા છે. એ ઉડી જાય ભાઈ, એ ઉડી જાય. હવે અહીંયા હું દબાણમાં વધારો કરું. ધારી લ્યો કે મેં એના ઉપર 4 વાતાવરણ દબાણ પ્રેર્યું. હવે હું એના દબાણમાં વધારો કરું તો શું જોવા મળે? હાલો, તો શું જોવા મળે? અધિશોષણ ઘટે કે અધિશોષણ વધે? એના દબાણમાં મેં વધારો કર્યો, એના દબાણમાં મેં વધારો કર્યો તો શું જોવા મળશે? અધિશોષણમાં ઘટાડો કે અધિશોષણમાં વધારો? જવાબ તમારે આપવાના છે. યસ, જવાબ સાચો તમારો. શું થશે? અધિશોષણમાં વધારો થશે, કારણ કે દબાણ વધતા સાંદ્રતા વધે. તો જુઓ, અહીંયા વાયુ વધુ શોષાશે, તો અધિશોષણની માત્રામાં વધારો થયો. તો હવે મારે જે કહેવાનું છે એ હું કહું છું, ટુ ધ પોઈન્ટ જઈએ. હવે જે કહેવાનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ.
એ મેં કાલે તો કહી જ દીધું હતું, ફરી પાછું કે અધિશોષણની માત્રા એટલે કે x/m પ્રોપોર્શનલ ટુ p એટલે કે દબાણના સમપ્રમાણમાં હોય અને x/m ઇન્વર્સ પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, દબાણના સમપ્રમાણમાં હોય. આ દબાણની વાત, આ તાપમાનની વાત. દબાણના સમપ્રમાણમાં હોય અધિશોષણની માત્રા અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય તો દબાણ વધારતા અધિશોષણની માત્રા વધે, તાપમાન વધારતા અધિશોષણની માત્રા ઘટે. આ આપણો પાયો થયો ફૂંડલીચ માટેનો. ફૂંડલીચ માટેનો જે પ્રશ્ન ભણવો છે એનો પાયો થયો. હવે એ પ્રશ્નની શરૂઆત કરવી છે, પણ હજી એક કોન્સેપ્ટ નાનકડો મારે સમજાવવો છે તમને. જોવો હું કોન્સેપ્ટ તમને સમજાવું છું. કોન્સેપ્ટ સમજાવું છું. તો મારી પાસે એક નિકલ ધાતુ છે. ધારી લો કે એમાં પરમાણુઓની ગોઠવણી આવી રીતે થયેલ છે. એમાં પરમાણુની ગોઠવણી આવી રીતે થયેલ છે. ઓકે, શું છે આ? તો કે નિકલ ધાતુ, એમાં પરમાણુઓની આ રીતે ગોઠવણી થયેલ છે અને એની આરપાર આપણે NH3 ગેસ પ્રસાર કરી છે. નિકલ ધાતુની સપાટી ઉપરથી આપણે NH3 ગેસ પ્રસાર કરી છે. ઓકે, તો શરૂઆતની સ્થિતિની વાત કરીએ. શરૂઆતની સ્થિતિની વાત કરીએ. શેની વાત કરીએ? શરૂઆતની સ્થિતિની વાત કરીએ. આ નિકલ ધાતુ છે અને અહીંયા NH3 વાયુ છે. આ નિકલ ધાતુ છે, અહીંયા NH3 વાયુ છે. શરૂઆતની સ્થિતિની હું વાત કરું તો એક વાતાવરણ દબાણે અહીંથી ધારી લ્યો કે 100 અણુ પ્રતિ મિનિટ પસાર થાય છે. અહીંથી 100 અણુ પ્રતિ મિનિટ પસાર થાય છે. તો આના ઉપરથી 100 અણુ પ્રતિ મિનિટ પસાર થયા તો હું તમે જાણીએ છીએ કે હોયે હો અધિશોષણ ન પામે. હોયે હો અધિશોષણ ન પામે કારણ કે દુનિયાની કોઈ પણ પ્રક્રિયા 100% કોઈ દી થતી જ ન હોય. દુનિયાની કોઈ પણ પ્રક્રિયા કોઈ દી 100% થતી જ ન હોય. તો 100 કોઈ દી શોષણ પામે નહીં. 100 ક્યારેય શોષણ પામે નહીં. તો ઘટના શું બને? 100 ક્યારેય શોષણ પામે નહીં તો ઘટના શું બને? જોવો તો કે ધારો કે 100 અણુ અહીંથી પસાર કરીએ. ધારો કે 100 અણુ અહીંથી પસાર કરીએ તો 100 અણુ અહીંથી પસાર કરીએ તો ધારો કે એમાંથી 30 અણુ અધિશોષણ પામે છે. કેટલા? ધારો કે 100 અણુ પસાર કર્યા તો 30 અણુ અધિશોષણ પામે છે. 30 અણુ અધિશોષણ પામ્યા. કેટલા? 30 અણુ અધિશોષણ પામ્યા. આવી અધિશોષણ આવા નિકલ ધાતુનું પરમાણુની ગોઠવણી જોઈ તો એ તો ક્લોઝ પેકિંગ છે. જો પાસે ગોઠવાયેલ છે તો એ અધિશોષણ પામે ક્યાં? તો ઉભા રહ્યો બતાવું. જોવો
તો આપણે ઓનલાઈનના ફાયદા હોય ને ઘણા. તો જો આ ક્લોઝ પેકિંગમાં વચ્ચે જગ્યા રહેલી છે. આ ક્લોઝ પેકિંગમાં જો આ જગ્યા રહેલ છે. આ ક્લોઝ પેકિંગમાં જગ્યા રહેલ છે. તો એ ક્લોઝ પેકિંગમાં આ જગ્યામાં આ NH3ના 30 અણુઓ અધિશોષણ પામે. આ જગ્યાને છિદ્ર કહેવાય. આ છિદ્ર બે પ્રકારના આપણે ભણશું કેમાં? તો કે ચોપડી પહેલી ધોરણ 12મું પાઠ પહેલો ઘન અવસ્થા. આ છિદ્રો બે પ્રકારના હોય. એકને અષ્ટફલકીય છિદ્ર કહેવાય ઓવી, અને એકને ટીવી ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય. એ ભણશું, એની ચિંતા ન કરતા. પણ જો પરમાણુ ગોઠવાયેલા હોય ને તો એની વચ્ચે આવી જગ્યા હોય. પરમાણુ ગોઠવાયેલા હોય તો એની વચ્ચે આવી જગ્યા હોય. એ જગ્યામાં અધિશોષણની ઘટના થાય. એ જગ્યામાં અધિશોષણની ઘટના થાય. તો જુઓ આપણે લખ્યા કેટલા? તો 100 અણુમાંથી 30 અણુ અધિશોષણ પામ્યા. 100 અણુમાંથી 30 અણુ અધિશોષણ પામ્યા એક વાતાવરણ દબાણે. હવે હું 2 વાતાવરણ દબાણ લઉં તો વાયુ માટે દબાણ વધતા એની સાંદ્રતા વધે. કારણ કે હું તમે જાણીએ છીએ કે વાયુ માટે દબાણ જ એની સાંદ્રતા હોય. વાયુ માટે દબાણ જ એની સાંદ્રતા હોય. વાયુ માટે દબાણ એની સાંદ્રતા હોય. તો 2 વાતાવરણ દબાણે 200 અણુ પ્રતિ મિનિટ. હાલો, તો આ તો સાદું ગણિત થયું ને. એક વાતાવરણ દબાણે 100 અણુમાંથી 30 અણુ અધિશોષણ પામે. તો 200 અણુ એ 60. આ 2 વાતાવરણ. ધારો કે મેં અહીં 5 વાતાવરણ લીધું હોત તો 500 અણુ પ્રતિ મિનિટ. તો હોય 30, તો 500 એ 5 તેરી 15. 150 અણુ. કેટલા? 150 અણુ અધિશોષણ પામ્યા. 150 અણુ અધિશોષણ પામ્યા. રેડી? તો આના આધારે એક સૂત્ર હું નાનકડું લખું, અને એ તો આપણે ભણી જ ગયા છીએ. અધિશોષણની જે માત્રા છે એ દબાણના, ધારી લો કે હું અહીં 1 લઈ લઉં, દબાણના વધારા સાથે અધિશોષણની માત્રામાં વધારો જોવા મળે. જો દબાણના વધારા સાથે અધિશોષણની માત્રામાં વધારો જોવા મળે છે. દબાણના વધારા સાથે અધિશોષણની માત્રામાં વધારો જોવા મળે છે. હવે તો કે થોડી વાર ઘટના અપશોષણની થશે. ધારી લો કે અપશોષણની ઘટના થઈ. અપ એટલે ડિસોર્પ્શન, મુક્ત થવું. અપ એટલે ડિસોર્પ્શન, મુક્ત થવું. ધારી લો કે થોડીક વાર પછી અપશોષણની ઘટનાથી 5 અણુ પ્રતિ મિનિટ 5 અણુ પ્રતિ મિનિટ અપશોષણ થયા. તો આમાં કેટલી ખાલી જગ્યા પડી? તો કે જોવો, પાંચ અણુની કેટલી ખાલી જગ્યા પડી? 5 અણુની. કારણ કે ધારી લો કે એક વાતાવરણ દબાણે 30 અણુ પસાર કર્યા હતા, 100 અણુ પસાર કર્યા હતા. 30 અણુ અધિશોષણ પામ્યા. થોડી વાર પછી 30માંથી 5 વહી ગયા. તો હવે 5 જગ્યા સપોઝ ખાલી પડી.
5 જગ્યા સપોઝ ખાલી પડી. રેડી? આ શરૂઆતની સ્થિતિની મેં વાત કરી. આ પ્રક્રિયાના શરૂઆતની સ્થિતિની મેં વાત કરી. આ જે મેં વાત કરી એ પ્રક્રિયાની શરૂઆતની સ્થિતિ. ઓકે, હાલો એમાં એક સ્ટેપ આગળ વિચારીએ. હજી એમાં એક સ્ટેપ આગળ વિચારીએ. જો એમાં જ આપણે એક સ્ટેપ આગળ વિચારવાનું છે આ જ વાતમાં. પણ એના માટે હું પેજ લઈ લઉં. ઉભા રહ્યો. એક સ્ટેપ આગળ વિચારવા માટે હું પેજ લઈ લઉં. પણ મળતું નથી. ચડી જાય, એક જ મિનિટ. મળી ગયું, લ્યો. જો શરૂઆતની સ્થિતિ 100 અણુમાંથી 30 અણુનું અધિશોષણ થયું અને 5 અણુનું અપશોષણ થયું, તો 5 અણુની અહીં જગ્યા ખાલી છે. આટલું ખાલી યાદ તમારે રાખવાનું છે. હાલો હવે હું વાત કરું છું અંતિમ સ્થિતિની. હવે હું તમને લઈ જાઉં છું અંતિમ સ્થિતિ તરફ. હવે હું વાત કરું છું તમને અંતિમ સ્થિતિ તરફ. ઓકે, હાલો આ નિકલ, એમાં ગોઠવાયેલા પાર્ટિકલ્સ, રેડી, એની વચ્ચે રહેલી જગ્યા, એમાં 5 અણુઓ હતા. 5 અણુઓ હતા એ અપશોષણ પાઈમાં હતા. એટલે 5ની જગ્યા ખાલી છે. કેટલી જગ્યા ખાલી છે? 5ની જગ્યા ખાલી છે. છે શું? નિકલ. પસાર શું કરી રહ્યા છીએ આપણે? પસાર શું કરી રહ્યા છીએ આપણે? NH3 વાયુ. પસાર શું કરી રહ્યા છીએ? NH3 વાયુ. ઓકે, હાલો જોઈએ. હાલો જોઈએ. એક વાતાવરણ દબાણ 100 અણુ પ્રતિ મિનિટ હું પસાર કરું. એક વાતાવરણ દબાણે આના ઉપરથી હું 100 અણુ પ્રતિ મિનિટ પસાર કરું છું. 100 અણુ પ્રતિ મિનિટ હું પસાર કરું છું. તો કેટલા અણુનું અધિશોષણ થશે? જવાબ તમારે દેવાનો છે. અંતિમ સ્થિતિએ એક વાતાવરણ દબાણે 100 અણુ પ્રતિ મિનિટ પસાર કરતા અહીંયા કેટલા અણુનું અધિશોષણ થશે? હાલો જવાબ તમારે આપવાનો છે. આન્સર ઇઝ યોર્સ. કેટલા અણુ અધિશોષણ પામશે? સંખ્યા જણાવવાની છે. ઝડપથી કોમેન્ટ ચાલુ કરી દીધી છે.
હાલો ઝડપથી, કેટલા અણુ અધિશોષણ પામશે? કેટલા અણુ અધિશોષણ પામશે? ચાલો, કોઈ નહીં જવાબ આપે. એ વિચારો, આ અંતિમ સ્થિતિની વાત છે, પ્રારંભિક નહીં. પ્રારંભિકમાં 30 અણુ તો અધિશોષણ થઈ ગયા. હવે ખાલી કેટલા રહ્યા? તો કે વહી ગયા એટલા. તો અપશોષણ કેટલા થયા? આમાંથી મુક્ત કેટલા થયા અણુ? 5. તો કેટલી ખાલી જગ્યા રહી? 5 અણુની. તો કેટલા અણુ અધિશોષણ પામે? તો કે વાહ 100 માંથી 30 થયા હતા. તો એ 30 તો ત્યાં પેક જ છે, પણ 5ની જ જગ્યા ખાલી પડી, એમાંથી 5 જ મુક્ત થયા. એટલે 5 અણુ પ્રતિ મિનિટ અધિશોષણ પામશે. એટલે 5 અણુ પ્રતિ મિનિટ અધિશોષણ પામશે. ઓકે, 5 અણુ પ્રતિ મિનિટ અધિશોષણ પામશે. અને વાની જગ્યાએ હું 10 વાતાવરણ લઈ લઉં તોય 5 અણુ પ્રતિ મિનિટ, કારણ કે જગ્યા જ નથી. તમે ભલે ને આના ઉપર 1000 અણુ મોકલો પ્રતિ મિનિટ, સપોઝ હું 5 વાતાવરણ લઈ લઉં તો હું 500 અણુ મોકલું, પણ જગ્યા જ નથી. જગ્યા 5ની જ છે, જગ્યા 5ની જ છે. તો કેટલા અણુ? 5 અણુ પ્રતિ મિનિટ. તો કેટલા અણુ? 5 અણુ પ્રતિ મિનિટ. આના સિવાય કોઈ વ્યવસ્થા જ નથી. જો અહીંયા 30 તો લઈ લીધા, જગ્યા પૂરી થઈ ગઈ. હવે એમાંથી ગયા કેટલા? 5. તો એ 5 માટે જ જગ્યા છે. એની અંતિમ સ્થિતિએ 5 માટે જ જગ્યા છે. તો તમે ગમે એટલું દબાણ આપો, અહીંયા કાંઈ ફેર પડશે નહીં. ગમે એટલું દબાણ આપો, અહીંયા કાંઈ ફેર પડશે નહીં. તો દબાણથી અધિશોષણની માત્રા સ્વતંત્ર થઈ ગઈ. દબાણ આયરે હવે અધિશોષણની માત્રાને કાંઈ લેવા દેવા નહીં. અહીંયા 50 વાતાવરણ દબાણ આપો તોય 5 જ અણુ, 1 વાતાવરણ આપો તોય 5, 10 આપો તોય 5. તો દબાણથી આ માત્રા પર થઈ ગઈ. માટે અહીંયા હું લખી શકીશ x/m અધિશોષણની માત્રા ચલે છે P0. કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે અચળ કહેવાય. કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે શું કહેવાય? અચળ કહેવાય, અચળ. તો આ અંતિમ સ્થિતિની વાત કરી. અને એક હજી સ્થિતિ આવશે, જો હજી એક સ્થિતિ વિશે ભણવું છે. એ છે મધ્યવર્તી સ્થિતિ. હજી એક સ્થિતિ વિશે ભણવું છે, તો એ થશે મધ્યવર્તી સ્થિતિ. હજી મારે એક સ્થિતિ વિશે ભણવાનું છે, તો એ શું થશે? મધ્યવર્તી સ્થિતિ. એ શું થઈ જશે? મધ્યવર્તી સ્થિતિ. ઓકે, હાલો તો મધ્યવર્તી સ્થિતિ માટે શું? તો કે મધ્યવર્તી સ્થિતિ માટે શું? તો સીધું સૂત્ર જ આપું છું. મધ્યવર્તી સ્થિતિ માટે x ચલે છે m પ્રોપોર્શનલ p
1/n P1/n જ્યાં n ઇઝ ગ્રેટર ધેન ટુ 1 એટલે જુઓ 1/n n કેવો તો કે 1 કરતા મોટો n કેવો 1 કરતા મોટો તો આનો મતલબ શું n કેવો તો કે n 1 કરતા મોટો તો n 1 કરતા મોટો તો એનો મતલબ શું n ગ્રેટર ધેન 1 એનો મતલબ કે ઈ n છે ઈ 0 કરતા મોટો છે અને 1 કરતા નાનો છે આનો મતલબ આવો n છે ઈ 0 કરતા મોટો છે અને 1 કરતા ઈ નાનો છે અને આ પૂછાઈ ગયેલો MCQ છે હો આ પૂછાઈ ગયેલો MCQ છે તો અંતિમ સ્થિતિ માટે મને શું મળ્યું જો x/m અધિશોષણની માત્રા દબાણના વધારાથી વધે છે આમાં સ્વતંત્ર છે અને આમાં 1/n છે રેડી તો આ મળી ગયું આપણને ફુંડલીચ અધિશોષણ સમતા P ઓકે પણ એમ નહીં ને તો કેમ ચાલો ઈ સમજીએ એમ નહીં ઈ કેમ ચાલો સમજીએ ફુંડલીચ અધિશોષણ સમતા P ફુંડલીચ અધિશોષણ સમતા P ચાલો ફુંડલીચ અધિશોષણ સમતા P જેને ઇંગ્લિશમાં કહેવાય ફુંડલીચ આઇસોથર્મ મોસ્ટ IMP ક્વેશ્ચન ફુંડલીચ અધિશોષણ સમતા P 3 માર્કમાં પૂછાઈ શકે એવી જ વાત 3 માર્કમાં પૂછાઈ શકે એવી જ વાત મોસ્ટ IMP ફુંડલીચ આઇસોથર્મ રેડી ચાલો તો પહેલા એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે સૌપ્રથમ એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ તો કે 1909 માં ફુંડલીચ નામના વૈજ્ઞાનિકે ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિત એટલે અહીંયા આપણે નિકલ લીધો તો અહીંયા NH3 વાયુ ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના અધિશોષણનો નિયત તાપમાને અભ્યાસ કરી એક નિયમ રજૂ કરેલ છે એ નિયમને શું કહેવાય ફુંડલીચ અધિશોષણ સમતા P એ નિયમને શું કહેવાય ફુંડલીચ અધિશોષણ સમતા P એણે જે એક નિયમ રજૂ કરેલ છે એ નિયમને કહેવાય ફુંડલીચ અધિશોષણ સમતા P ઓકે કઈ સાલમાં રજૂ થયો 1909 માં કઈ સાલમાં રજૂ થયો 1909 માં ફુંડલીચ નામના વૈજ્ઞાનિકે આપ્યો શું ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના અધિશોષણનો નિયત તાપમાને એનો અભ્યાસ કર્યો એણે જે અભ્યાસ કર્યો અને એના આધારે જે નિયમ રજૂ કર્યો એ નિયમને કહેવાય ફુંડલીચ અધિશોષણ સમતા P એ નિયમને કહેવાય ફુંડલીચ અધિશોષણ સમતા P ઓકે ચાલો એ નિયમ શું છે એણે જે નિયમ આપ્યો નિયત તાપમાને ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતનો અભ્યાસ કર્યો એ અધિશોષણ ઘટનાનો અભ્યાસ કર્યો અને એના આધારે એણે જે નિયમ આપ્યો એ નિયમ શું કહેવા માંગે છે તો જો નિયત તાપમાને ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતનું થતું અધિશોષણ એ વાયુ દબાણના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં અધિશોષિત થતા વાયુ દબાણના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં નિયત તાપમાન ઘન અધિશોષક એટલે નિકલ વાયુમય અધિશોષિત એટલે NH3 એમોનિયા એનું અધિશોષણ એ અધિશોષિત થતા વાયુના એટલે કે NH3 ના અધિશોષિત થતા વાયુના એટલે કે NH3 ના દબાણના કેવા પ્રમાણમાં
સમપ્રમાણમાં, વાયુના દબાણના સમપ્રમાણમાં છે. ઓકે, ચાલો શરૂઆતની સ્થિતિ x/m પ્રોપોઝનલ ચલે છે p, કાંઈ ન હોય એટલે 1 ઘાત તો હોય, તો દબાણના વધારા સાથે અધિશોષણની માત્રા વધે છે. દબાણના વધારા સાથે અધિશોષણની માત્રા વધે છે. હાલો અંતિમ સ્થિતિ દબાણથી સ્વતંત્ર છે. દબાણથી સ્વતંત્ર છે એટલે અહીંયા p ઉપર 0 ઘાત હોય એ અચળ હોય, તો એ કેવું થયું? અધિશોષણની માત્રા અંતિમ સ્થિતિએ દબાણથી કેવી છે? સ્વતંત્ર. દબાણથી કેવું છે? સ્વતંત્ર. ત્યારબાદ કોઈ પણ મધ્યવર્તી સ્થિતિએ x/m ચલે છે p, x/m ચલે છે p 1/n, જ્યાં n is greater than 1, જ્યાં n is greater than 1, જ્યાં n is greater than 1, x/m is equal to k into p raised to 1/n. એને સમીકરણ 1. તો આ સમીકરણને કહેવાય ફુનલિજ અધિશોષણ સમતા p. આ સમીકરણને કહેવાય ફુનલિજ અધિશોષણ સમતા p. ચલે છે દૂર કરવા આપણે મૂક્યો અચળાંક k, અને અચળાંક બે પ્રકારના હોય, અને અચળાંક બે પ્રકારના હોય એ તમે જાણો છો. એક કેવો હોય? પાર્શિયલી, અને એક કેવો હોય? યુનિવર્સલ. અચળાંક બે પ્રકારના હોય, એક કેવો હોય? પાર્શિયલી. એટલે પાર્શિયલી એટલે દાખલા તરીકે આનો અચળાંક k છે તો એ પાર્શિયલી કહેવાય, હેનરીનો અચળાંક kh હતો એ પાર્શિયલી કહેવાય, અને કેવો હોય? યુનિવર્સલ એટલે સાર્વત્રિક. જેમ કે સાર્વત્રિક વાયુ માટેનો અચળાંક આપણે કીધો તો r, એની વેલ્યુ નક્કી કરેલી હોય. એની વેલ્યુ કેવી હોય? નક્કી કરેલી. વાલી મોકેમાં એની વેલ્યુ નક્કી કરેલી હોય. હવે આમાં જે આમાં બોલાવી લઈએ x/m, જ્યાં પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલો અધિશોષણ એટલે અધિશોષણની માત્રા, અને k બરાબર સપ્રમાણતા અચળાંક. k બરાબર સપ્રમાણતા અચળાંક. હાલો આગળ. હાલો p બરાબર અધિશોષિત વાયુનું દબાણ. સમપ્રમાણતા અચળાંક k અધિશોષક અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. આ પૂછાઈ ગયેલો MCQ. લ્યો GSET ગુજકેટમાં પૂછાઈ ગયેલો MCQ. ફુનલિજ અધિશોષણમાં વપરાતો અચળાંક k એ કેના ઉપર આધારિત છે? એ કેના ઉપર આધારિત છે? તો એમાં આવશે અધિશોષક અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર. અધિશોષક અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન ગુજકેટમાં. ત્યારબાદ આપણે સમીકરણની ચકાસણી કરવી છે. ધારી લ્યો કે એ સમીકરણ છે, આપણી પાસે સમીકરણ છે. કયું સમીકરણ? તો કે હમણાં આપણે મેળવ્યું x/m બરાબર k into p 1/n. ધારી લો કે એ સમીકરણની આપણે ચકાસણી કરવી છે. આપણે થોડુંક ડાયું થવું છે. એ સમીકરણની આપણે ચકાસણી કરવી છે. ઓકે, હાલો કાંઈ વાંધો નહીં, એ સમીકરણની આપણે ચકાસણી કરીએ. રેડી? હાલો એ સમીકરણની આપણે ચકાસણી કરી દઈએ. સમીકરણની ચકાસણી આપણે કરી દઈએ. ઉભા રહી લ્યો. હાલો
સમીકરણની ચકાસણી. x upon m is equal to k into p 1 upon n. આ સમીકરણની મારે ચકાસણી કરવી છે. ઓકે, આ સમીકરણની મારે ચકાસણી કરવી છે. કાંઈ વાંધો નહીં. આ સમીકરણને તો કે પહેલાં પ્રેક્ટિકલ કરવો પડે ને ચકાસણી કરવા માટે. કાંઈ વાંધો નહીં, આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. પણ એ પહેલાં આ સમીકરણને હું થોડુંક સિમ્પ્લિફાઈડ કરી દઉં. થોડુંક એને સિમ્પ્લિફાઈડ કરી દો. હાલો, બે બાજુ લોગ મારી દો. લોગ x બાય m ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો સેપરેટ લાગશે, લોગ k પ્લસ લોગ p 1 upon n. રેડી? આને હું નીચે લઈ લઉં. લોગ x બાય m ઇઝ ઇક્વલ ટુ 1 upon n લોગ p પ્લસ લોગ k. હાલો, આને હું y બરાબર mx પ્લસ c સૂત્ર આરે સરખાવું. આ y બરાબર આ m આ x પ્લસ c, y બરાબર mx પ્લસ c સૂત્ર આરે સરખાવ્યું. હું તમે જાણીએ છીએ દુનિયામાં હંમેશા આલેખ કોના કોના વચ્ચે હોય? y વર્સિસ x વિરુદ્ધ, y વર્સિસ x વિરુદ્ધ. તો જો મને y મળી ગયું અને અહીંયા મને x મળી ગયું. જો મને y મળી ગયું અને અહીંયા શું મળી ગયો? x મળી ગયો. y મળી ગયો, મને x મળી ગયો. પણ એ પહેલાં મારે મૂલ્યો તારવવા પડે. x વર્સિસ m અને p ના, x વર્સિસ m અને p ના હું મૂલ્યો તારવી લઉં. પછી આ બેના આલેખનું વિચારીએ. ચાલો, મારે મૂલ્યો મેળવવા છે. શેના? x વર્સિસ m અને p ના, એના મૂલ્યો મારે મેળવવા છે. ઓકે, હાલો, ધારી લ્યો કે x અપોન m અધિશોષણની માત્રા મેં લીધી 0.03, દબાણ 1 બાર, 0.05 દબાણ 2 બાર, 0.08 દબાણ 3 બાર, હાલો 0.13 દબાણ 4 બાર, 0.15 દબાણ 5 બાર, 0.15 દબાણ 6 બાર, 0.15 દબાણ 7 બાર. હવે અહીં લિમિટ તમને ખબર પડી ગઈ કે હવે આમાં દબાણમાં કાંઈ ફેરફાર થતો નથી. રેડી? આના જ આધારે મારે મેળવી લેવાના લોગ x બાય m અને લોગ p. એના જ આધારે મારે મેળવી લેવાના લોગ x બાય m અને લોગ p. ઓકે, લોગ કેમ મેળવવાના એ તમને ખબર છે. ધારી લો કે આના લોગ મેળવા, આના લોગ મેળવા, આના મેળવા, આના મેળવા, આના મેળવા, આના મેળવા, આના મેળવા, આના મેળવા, એમ બધાય મેં લોગના મૂલ્યો મેળવા. અને હવે તો એના વચ્ચે મેં આલેખ બનાવ્યો. એના વચ્ચે મેં હાલો આના આધારે આલેખ બનાવ્યો. તો આલેખ મેં કેવો બનાવ્યો જુઓ. log x બાય m વર્સિસ log p નો, log x બાય m વર્સિસ log p નો. તો જો આનું મૂલ્ય મને અહીંયા મળ્યું તો આનું અહીંયા મળ્યું એટલે બે છેદશે અહીંયા. આનું મૂલ્ય અહીંયા મળે તો અહીંયા મને મળે એટલે બે અહીંયા છેદશે. આનું અહીંયા મળ્યું તો આનું અહીંયા મળ્યું એટલે અહીંયા બે છેદશે. તો લોગ મને આવો એક સીધી રેખામાં મળ્યો. આ બેનો લોગનો આલેખ મને
સીધી રેખામાં મળ્યો. તો જો હું કહી શકું કે log x/m વર્સિસ log p મને લિનિયર મળશે. લિનિયર એટલે સીધી રેખામાં. તો જો તમને સીધી રેખામાં આલેખ મળે, આ પ્રેક્ટિકલ મૂલ્યોના આધારે, આ પ્રાયોગિક મૂલ્યોના આધારે સીધી રેખામાં આલેખ મળે, તો તમે આ લીધેલું સમીકરણ સાચું છે. તો આપણે ફુંડલીજભાઈને ફોન કરવાનો થાય કે હે ફુંડલીજભાઈ, તમે જે આપેલું સમીકરણ છે એની ચકાસણી અમે કરી લીધી છે, એની ચકાસણી અમે કરી લીધી છે અને એ સમીકરણ તમારું સાચું છે. એ સમીકરણ તમારું સાચું છે. એમાં જરીએ તમે ખોટા નથી. એમાં તમે જરીએ ખોટા નથી. એ ભાઈ, એ તમારું સમીકરણ સાચું છે. તો આ આપણે એની ચકાસણી કરી લ્યો. એનોય કાન આપણે પકડી લીધો. લ્યો, કરી લ્યો વાત. એનોય કાન આપણે કાપી લીધો. કરી લ્યો વાત. હાલો, સમીકરણની તપાસણી કરી કે ચકાસણી કરી. હાલો, તપાસણી કરી લઈએ, ચકાસણી કરી લઈએ. અધિશોષણની માત્રા x/m નું મૂલ્ય દબાણના વધારા સાથે વધે, પરંતુ એકદમ ઝડપથી વધતું નથી, કારણ કે જુઓ આ કારણ છે સૂત્રમાં, જ્યાં n નું મૂલ્ય 1 કરતા નાનું અને 0 થી મોટું છે. દબાણના અમુક વધારા બાદ દબાણનું મૂલ્ય વધારતા અધિશોષણની માત્રા લગભગ સમાન જ રહે. જો અમુક મૂલ્ય દબાણના અહીંથી આમ વધારો તમે દબાણનું મૂલ્ય, તો અધિશોષણની માત્રા જો આમ સમાન જ રહે. એમાં કાંઈ ફેર તો પડતો નથી. ખરેખર તો એ આમ જાવી જોઈએ ને, પણ એમ જાતી નથી. જો આમ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. એ જાતી નથી, સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. જો અધિશોષણની માત્રા સ્ટ્રેટ લાઈન થઈ ગઈ, આમ જાતી નથી. માટે જોવો, અધિશોષણની માત્રા સ્ટ્રેટ લાઈન થઈ ગઈ, આમ જાતી નથી ઉપર. એને કહેવાય પી સબસ્ક્રિપ્શનમાં S, સેચ્યુરેટેડ પ્રેશર. પછી આગળ સમાન જ રહીએ, કાંઈ ફેર પડે નહીં. હાલો, એની ચકાસણી. સૂત્ર આ છે. ફુંડલીજ અધિશોષણ સમતાપીનું સૂત્ર પૂછાય તો આ છે. ફુંડલીજ અધિશોષણ સમતાપીનું સૂત્ર પૂછાય તો આ છે. ખબર હોવી જોઈએ. ફુંડલીજ અધિશોષણ સમતાપીનું સૂત્ર આ છે. ચાલો, ત્યારબાદ જો એને થોડુંક સિમ્પ્લિફાઈડ કરી દીધું. એને થોડુંક સિમ્પ્લિફાઈડ આપણને કરી દીધું. એ લોકોએ થોડુંક આપણને સિમ્પ્લિફાઈડ કરી દીધું. એ મેં તમને હમણાં કરી જ દીધું હતું. એ મેં તમને હમણાં સિમ્પ્લિફાઈડ કરી જ દીધું હતું. બંને બાજુ લોગ લઈ લીધા. રેડી? log xm વર્સિસ log x/m વર્સિસ log p નો આલેખ દોર્યો. તો જુઓ, સીધી રેખામાં આલેખ મળ્યો. આ આલેખ મોસ્ટ IMP. તમને ખબર હોય તો ગુજરાત બોર્ડ ગુજકેટમાં દર વર્ષે એક આલેખ MCQ માં પૂછાય જ. એ થોડા ઘણા જેવા આલેખો છે જેમાંથી પૂછે છે. એમાંનો એક આલેખ આ પણ છે. એવા થોડા ઘણા આલેખો છે કે જેમાંથી પૂછે છે. એમાંનો એક આલેખ આ પણ છે કે જે પૂછાય છે. એમાંનો એક આલેખ આ પણ છે જે પૂછાય છે. અને ખૂબ અગત્યનો છે એવો આલેખ. ખૂબ અગત્યનો આ આલેખ છે. જો શું યાદ રાખવાનું છે? log xm વર્સિસ log p મળ્યો સીધી રેખાનો. હા, એનો ઢાળ શું છે? 1/n. અને આને કહેવાય આંતરછેદ. આંતરછેદ શું છે? log k. આંતરછેદ શું છે? log k. આ રહ્યો જુઓ, આ આંતરછેદ. આ મળશે ઢાળ. આ y, આ x, આ y, આ x.
અહીં સૂત્ર જો y બરાબર mx પ્લસ c, આ અંતરછેદ, આ ઢાળ, આ y અને આ x, આ ખાસ પૂછાય છે ખાસ પૂછાય છે. ફુંડલીચ અધિશોષણ સમતાપીના આલેખમાં આંતરછેદ log k હોય, ઢાળ 1/m હોય. ખાસ યાદ રાખવાનું. હાલો ત્યારબાદ હવે ત્યારબાદની વાત કરવાની થાય તો શેની વાત કરવાની થાય? એની લિમિટેશન. એની લિમિટેશન શું છે? ઓકે, તો આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પાડી શકાય. અમુક મર્યાદામાં જ લાગુ પાડી શકાય. ઊંચા દબાણે શું થાય જુઓ. જો એની લિમિટેશનની વાતો. ધારો કે જોવો log x/m log p. હવે એ અમુક દબાણ સુધી જો સીધી રેખામાં મળે, હવે તમે પછી દબાણ વધારો કે ઘટાડો કે કાંઈ ફેરફાર કરો તો એ પછી ચૂકે હોય એના મૂલ્યો. અમુક દબાણ સુધી જ એ કામ આપે. તો આના આગળ શું વિચારવું પડે? તો આના આગળ શું વિચારવું પડે તો એ આપણે આવશે. ટૂંકમાં સિલેબસમાં નથી પણ હું કહી દઉં. આવશે એટલે હું કહી દઉં. ઇન 1960 1916 લેંગમ્યુર નામના ભાઈએ વાયુના અણુગતિવાદના આધારે લેંગમ્યુર સમતાપી આપી છે. જેમાં ફુંડલીચ અધિશોષણ સમતાપી છે એમ લેંગમ્યુર નામના ભાઈએ લેંગમ્યુર અધિશોષણ સમતાપી આપી છે. પણ એ આપણે સિલેબસમાં નથી, પણ ક્યાંક તમે કેટ બુક ફફરશો અથવા રેફરન્સ બુક ફફરશો એમાં લેંગમ્યુર અધિશોષણ સમતાપી આપશે. જે ભૂતકાળમાં હતું હો, CBSEની બુકમાં નથી. ભૂતકાળમાં જ્યારે આપણી ગુજરાત બોર્ડની બુક હતી, ભૂતકાળમાં જ્યારે આપણી ગુજરાત બોર્ડની બુક હતી ત્યારે આ કાર્યક્રમ હતો. એમાં ત્યારે આ કાર્યક્રમ હતો. ઓકે, તો 1960માં આણે આ મર્યાદાને દૂર કરવા પોતાનું લેંગમ્યુર અધિશોષણ સમતાપી આપ્યું, જે હવે નથી. ત્યારબાદ કે અને એન અચળાંકો છે, પરંતુ એક જ અધિશોષક માટે અધિશોષિત માટે તાપમાન સાથે એ કેવા છે બદલાય. કારણ કે મેં તમને કીધું એમ અચળાંકો બે પ્રકારના હોય. એક કેવા હોય? પર્ટિક્યુલરી, ને એક કેવા હોય? યુનિવર્સલ. તો આ કે ને એન છે એ પર્ટિક્યુલરી છે, એટલે એ બદલાતા રહીએ. યુનિવર્સલ હોય એ એક ને એક જ હોય, સાર્વત્રિક છે. આ માત્ર આનુભવિક છે, આની કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. એટલે શું? આ માત્ર આનુભવિક છે, એની કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. એટલે શું? તો કે આ દબાણના વધારામાં જે કાંઈ અધિશોષણની માત્રા વધી એ પ્રયોગોના આધારે, ફુંડલીચે કરેલા પ્રયોગોના આધારે થયેલી વાત છે. એની કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. ફુંડલીચે કરેલા પ્રયોગોના આધારે થતી વાત છે. ઓકે, આની કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. રેડી? હવે એના પછીનો પ્રશ્ન ભણવો છે દ્રાવણમાં થતું અધિશોષણ. પણ એ ફરી પાછા આપણે મળીએ છીએ એક જ મિનિટમાં. બધા વિદ્યાર્થીઓ, હું પેલા એક વખત નામ જોઈ લઉં એટલે મને ખબર પડી જાય અતિથિ વિશેષ કોણ કોણ આવ્યા છે.
સરસ, હાલો 2 જ મિનિટમાં ફરી પાછા મળીએ છીએ. દ્રાવણમાં થતું અધિશોષણ ખૂબ જ અગત્યના એક ટોપિકથી આપણે શરૂ કરવાનું છે. ઓકે.